હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે જાગી ગયા છે અને ધાર્મિકભાઈની નોમભાઈ માટે નાસ્તો બનાવી નાખ્યો છે. અને નોમભાઈ ધાર્મિકભાઈ નાસ્તો કરીને જો તૈયાર થાય છે. ઠંડી હવે કેવી લાગવા માંડી. અત્યાર સુધી કોઈ દી સ્વેટર નહોતો પહેરતો, હવે મીંડા થાય ભાઈ સ્વેટર પહેરવા. પુરવણી બધી પતી ગઈ તો લઈ લેજો ને પાછો. માથે ટોપી બાંધે ને તમે હારી થઈ છે કે બગડી જાય છે. આપણે અત્યારમાં નાઈ ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા. હવે આપણે નાસ્તો કરી લઈશું. તો નાસ્તામાં જો મેં દહીં લીધું છે અને દહીં શિયાળામાં કેવી રીતે જમાવવું એ તમારે જોવું હોય તો કાલાનો વિડીયો તમને મળી જશે. કેમ કે બધી ઋતુમાં અલગ અલગ દહીં જમાવવાની રીત હોય છે. તો ઉનાળામાં અલગ હોય, શિયાળામાં અલગ હોય, ચોમાસામાં. તો સરસ મજાનું ડેરી જેવું ઢેફા જેવું દહીં તમારે મેળવતા શીખવું હોય ને તો કાલના વિડીયોમાં તમને મળી જશે, શોર્ટ વિડીયોમાં. તો અત્યારમાં જો આપણે દહીં લેવાનું છે અને આ મેં આયુર્વેદિક પાવડર બનાવ્યો તમને બધાને ખબર હશે, આપણે લાઈવ વિડીયો બનાવ્યો હતો. અને એનો મુખવાસ પણ છે. જો આખી બોટલ ભરી હતી, એમાંથી અડધી થઈ ગઈ અને એમાંથી જો અડધી થઈ ગઈ. આ મુખવાસ મેં ઘરે બનાવ્યો છે. તો અડધો પાવડર કર્યો, આ જ પાવડર છે. આનો પાવડર આપણે આ બનાવીને અડધી બોટલ થઈ આખી ભરી હતી. તો આ મુખવાસ તરીકે ખાઈને એનો પાવડર બનાવી દહીંમાં એમાં નાખીને ખાઉં છું. તો રોજ સવારે આપણે આ દહીંમાં નાખીને ખાઈ. મેં આનું પાણી કાઢો લીંબુ નાખીને, અને મને આ દહીંમાં નાખીને ખાવાની મજા આવે. તો રોજ સવારમાં આપણે દહીંમાં નાખીને ખાઈએ. તો તમારે પણ આનો વિડીયો જોવો હોય તો આપણો લાઈવ વિડીયો છે, આપણી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ, એમાં જઈને વિઝિટ કરશો તમને આનો લાઈવ વિડીયો મળી જશે કેવી રીતે બને. તો આ કીધું એમ વેઇટ લોસમાં પણ કામ આવે, તંદુરસ્તીમાં પણ કામ આવે, બાળકો માટે નાના મોટા બધાના પાવડર કામ આવે. અને એનો મોટા ઉંમરના હોય ને એને તમે મુખવાસ કરીને દો ને તોય સારું. તો આપણે રોજ સવારમાં દહીં સાથે આપણે લઈએ છીએ. તો ચાલો આપણે નાસ્તો કરીએ. મેહુલ માટે પણ આપણે નાસ્તો બનાવી નાખીએ. મેહુલ, તમે નાસ્તો બનાવી નાખો ને. ચાલો મેહુલને રોટલી ખાવી તો મેહુલ રોટલી બનાવી દઉં. મારા ઓમભાઈ ધાર્મિકભાઈ નાસ્તો કરીને વહી ગયા. તો આપણે અત્યારમાં દહીં અને ડ્રાયફ્રૂટ લેવાનું છે. ડ્રાયફ્રૂટના લાડવા તો બહાર મૂકી આવી. એ હા, તો એ તમને પૂછ્યું તમારે નાસ્તો બનાવી નાખો ને એમ. હા તો નાસ્તો બનાવી નાખો એમ જ કીધું મેં. તો આ દહીં ખાવાની બહુ મજા આવે. રોજ સવારમાં હું આ દહીં ખાઉં છું, મજાદાર. અને આમાં તમારે થોડુંક મીઠું અથવા સંચળ પાવડર નાખવા તો નાખી શકો. આમાં જો કે મેં બધું નાખેલું છે એટલે હું કાંઈ નથી નાખતી. પણ જે લોકોને વેટ લોસ કરવા ને સવારમાં નાસ્તામાં દહીં અને સાથે આ પાવડર નખાય, કેમ પાવડર નખાય તો બહુ ફાયદાકારક છે. તો ચાલો આપણે મેહુલને નાસ્તો બનાવીને આપી દઈએ અને આપણે પણ નાસ્તો કરી લઈ દઈએ. આપણે ઓમભાઈનું ટિફિન તૈયાર કરીને ઓમભાઈને મોકલાવી દીધું. પપ્પા લઈ ગયા ટિફિન, કામકાજ કરીને આપણે નવરા થઈ ગયા. તો હું ભાઈ આવી ગયા છે જો. અને ધાર્મિકભાઈ આજે આરસીબીનું ટી શર્ટ પહેરી લીધું છે ને આજ મેચ રમવા જવાનું છે. આજ જવાનું છે ને મેચ રમવા? કેટલા વાગે જવાનું છે? 3 વાગે. તો હાલો ફટાફટ જમી લો. તો આજે અમારા ધાર્મિકભાઈની મેચ છે. ધાર્મિકભાઈ 3 વાગે રમવા જવાના છે. અત્યારથી તૈયાર થઈ જશે. આમ જો જમવાનું બાકી છે, માથું બાથું વળીને તૈયાર થઈ ગયો. તો ચાલો હવે આપણે જમી લઈએ ધાર્મિકભાઈની સાથે. ધાર્મિકભાઈ આવી જ. તો ચાલો બધા જમવા. ભાઈ જો નિંદર કરી લીધી ને પછી જાગીને ચોકલેટી ખાવા માંડ્યા. કાલ મેં ચોકલેટ લઈ આવ્યા તમે જેટલી ચોકલેટ પડી. મોઢું ધોયું વગર નહીં ખાઈ લીધો. ધાર્મિકભાઈ માં ચોકલેટ બહુ ભાવ કાધું. હલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે જમી લીધું છે ને ઘડીક હોઈ ગયા હતા. હવે મેચ રમવા જાવી છે આપણે. ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા ને મેં જો જમવા આવ્યા હતા, નાસ્તો લેતા આવ્યા છે. આપણે હું લાવ્યા જોઈ. અને મારા ઓમભાઈ તો સ્કૂલેથી આજ વહેલા આવી ગયા છે. એ તો ફાફડી ને એવું બધું લઈ આવ્યા છે. ખાલી ગાંઠિયા મંગાવ્યા હતા તો કેટલું બધું લઈ આવ્યા. આમાં ધાર્મિકભાઈનો ફેવરેટ નાસ્તો લાવ્યા છે. મારા ઓમને ધાર્મિકને બહુ ભાવે. બધી અલગ અલગ ફાફડી ને એવું લાવ્યા છે. અને શિયાળામાં ખવાયા તલના લાડવા લાવ્યા છે. અમારા સૌથી વધારે આમાં ધાર્મિકભાઈના સોયા સ્ટીક ભાવે. આમાં શું છે? આમાં જોઈએ એમાં શું છે? આમાંય ગાંઠિયા છે. મેં ગાંઠિયા ખાઈ ખાઈને જાડી કરી દીધી. સવારમાં ગાંઠિયા ખાઈ ગયા જાડા થઈ ગયા. ને આમાં જો આ મેથીની પૂરી છે. આ મેથીની પૂરી બહુ મસ્ત આવે છે. મેં ઘણી વાર લઈ આવે, ખાવાની મજા આવે. પણ આમાં ધાર્મિકભાઈ આમાં કાંઈ નહીં ખાય, ખાલી સોયા સ્ટીક ખાશે. કા ઓમ લાડવા ખાશે કા? હા. ઓમભાઈ આજ વહેલા આવી જશે. હાલો આપણે શાક ને લઈ આવી. કેમ કે નતર અમારે ઓમભાઈ ગાડી લઈ જાય પછી મને હાલીને શાક લેવા જવાનો આળસ થાય છે. એટલે ઓમભાઈ વહેલા ગાડી લઈને આવ્યા છે ને તો આપણે શાક ને લઈ આવીને ઓમભાઈ લાઇબ્રેરી મૂકતા જાય. ધાર્મિકભાઈ પણ હમણાં આવી જશે. આપણે આવી ગયા દૂધ લેવાનું. ધાર્મિકભાઈ પણ ભેગા થઈ ગયા. જો હાર સાયકલ લઈને આવ્યા છે ટ્યુશન માંથી અને આપણે દૂધ લઈ લીધું છે. કાદમ ભાઈ હાલો ઘરે જશું ને? ઘરે જવું છે તું? તો અત્યારે આપણે શાક લઈને આવી ગયા. ઓમભાઈ મૂકી આવી લાઇબ્રેરી અને શાક લેતી આવી.
અને આજ કંઈ બહુ જાજુ શાક નથી લાવી, થોડુંક જ લાવી, કિલો શાક જ લાવી. જો ખાલી ફુલાવર કોબી ને રીંગણા લાવી, કેમ કે સાંજે અમારે બહાર જવાનું છે મારે મેહુલને, તો કંઈ શાક ન લાવી, મેહુલ તો નથી લાવું. અને આમાં ધાર્મિકભાઈ માટે ફેવરેટ એની સેવડી લેતી આવી ફોલેલી. જો કે જાજી લાવી ને તો અમારા ઘરમાં પછી કોઈ સેવડી ખાતું નથી ધાર્મિક સિવાય, ઓમને ટાઈમ ન હોય, ઓમને ભાવે પણ ઓમ પાસે ટાઈમ ન હોય, અને હું કઈ ન ખાને મેહુલે ન ખાય. તો જો ધાર્મિકભાઈ માટે ફોલેલી સેવડી તૈયાર લેતી હોય, ધાર્મિકભાઈની ફેવરેટ. ધાર્મિકભાઈ બહુ જ સેવડી ભાવે, કેજો ને કહેતો મમ્મી સેવડી ખાવી, તો મેહુલ કઈ લાવે નહીં, મેહુલના ટાઈમ ન હોય ને એ પછી લાવું કરે એવું થાય. એ લાવે ને તો કેટલું લઈ આવે, ન લાવે તો હાવ ન લાવે એવું. મેહુલ ભાઈ મગાવીને તો એ કેટલોય નાસ્તો લઈ આવે. આજ તો ધાર્મિકભાઈ જલસા જ છે, કેમ કે આજ તો ધાર્મિકભાઈનો ફેવરેટ સોયા સ્ટીક આવી ગઈ, સેવડી આવી ગઈ. ધાર્મિકભાઈ મજા છે, હમણાં આવશે ને એટલે રાજી થઈ જશે, હમણાં ખાવા જ મળશે સેવડી. આવીને સીધો અગાસી પર વીયો ગયો છે. હું આવી મારે પેલા સાયકલ લઈને પગી ગયો હતો, હું શાક ને એવું લઈને આવી તો વાર લાગી. તો હાલો આપણે દૂધ ને એવું બધું ધોઈને મૂકી દઈએ. ધાર્મિકભાઈ જો આપણે રમીને આવી ગયા છે ને સેવડી ખાવા બે ગયા. જો અમે ધાર્મિકભાઈને સેવડી ખાવાની મજા આવી ગઈ. આમ જો ઢગલો કર્યો સેવડી ખાય, અને હારવાર પાછા ટીવી જોતા જાય છે ભાઈ. તો બધાને સેવડી ખાવા જ બોલાય. હવે ધમુભાઈને પછી શરમ બહુ આવે સેવડી ખાતા હોય તો. એ કે સેવડી ખાતા હોય તો મને શરમ આવે એ, કેમ કે એકલા ભાઈ ખાઈ શકે કે કેટલી બધી ખાઈ ગયો એમ. સેવડી તો આમથી તે છોકરાને ભાવે જ તે, આ તો ઓછી છે, વધારે હોય. અમે તો આખા રાડા ખાઈ જતા નાના હતા ને. અને ચાવીને ખાજો, અને અડધું બટકું કરજે. આપણે બનાવીએ છીએ અત્યારે આખા રીંગણાના શાક ને રોટલા. તો આખા રીંગણાના શાક બનાવવા માટે જો આપણે અહીંયા બધું તૈયાર કરી નાખ્યું છે. તો જો સિંગના દાણાનો ભૂકો નાખ્યો છે, એની અંદર મેં તેલ એડ કરી દીધું છે, વરિયાળી લઈ લીધી છે, હળદર છે, નમક છે, ધાણા જીરું છે, લસણવાળું મરચું, થોડી કમથી આપણે ખાંડ નાખશું, અને લીલા દાણા છે. અને વરિયાળી આપણે અડધી ચમચી જ નાખવાની છે, એનો ટેસ્ટ ખૂબ સરસ આવે. અને વઘાર માટે આપણે ટમેટું લઈ લીધું છે, ને રીંગણા જો આપણે સુધારીને રાખી દીધા છે, અંદર 4 આપણે સિરાઈ કરી નાખ્યા જો. અને આને સરસ મજાના ધોઈ નાખ્યા. તો હવે આપણે આખા રીંગણાના શાકનો વઘાર કરી નાખશું. અને આનો વિડીયો તમારે જોવો હોય હું વઘાર કેવી રીતે કરું છું, હું આખા રીંગણાનું શાક કેવી રીતે બનાવું, તમારે જોવું હોય તમારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ, પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ, તેમાં જઈને વિઝિટ કરજો. તેમાં તમને આની રેસીપી મળી જશે. અને આપણે એ પહેલાંથી આપણે એક આખા રીંગણાના શાકનો વિડીયો મૂક્યો છે, ખૂબ સરસ વ્યૂઝ આવ્યા છે, અને બહુ સારો વિડીયો આવેલો છે. તો અમારી ચેનલમાં જઈને વિઝિટ કરજો, તમને રીંગણાના શાકની રેસીપી મળી જશે. અને આજે પણ આપણે આ બનાવીએ ને એ પણ આપણે 2-3 દિવસમાં મુકાઈ જશે. તો ચાલો હવે આપણે આખા રીંગણાના શાકને રોટલા બનાવી નાખીએ, કે આપણા ઓમભાઈ પણ આવી જશે. આ બધો જ મસાલો છે ને આપણે મિક્સ કરી લેવાનો છે. મેં તેલ જો આમાં નાખી દીધું છે, એટલે બધો મસાલો આપણે મિક્સ કરી નાખશું એટલે સરસ મજાનું મસાલો તૈયાર થઈ જશે. અને પછી આપણે રીંગણામાં ભરવો હોય તો ભરવાનો, ન ભરવો હોય તો હાલે. તો આપણે આખા રીંગણા ભરવાનો મસાલો તૈયાર કરી નાખ્યો, તમને પણ બતાવી દો. જુઓ તો આપણે જે વસ્તુ બધી કરી હતી એ બધી મિક્સ કરી નાખી, અને પછી આપણે રીંગણા ભરી લીધા જો આવી રીતે. અને હવે આપણે ટમેટાથી વઘાર કરી નાખશું. તો તેલ મૂકીને આપણે હિંગ નાખીને સીધો ટમેટાનો વઘાર કરી નાખશું, પછી રીંગણા નાખી દઈશું. અને આપણે ગ્રેવી વધારે બનાવી, જો તમે જોઈ શકો છો આપણે જેટલા રીંગણા છે એટલી રીતે આપણે સામી ગ્રેવી રાખી છે. તો રીંગણાનો વઘાર કરીને પછી ગ્રેવી નાખી દેવાની, ને થોડુંક 1 ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું. તો શાક બહુ મસ્ત બને. ને આપણે કોઈ ગરમ મસાલા નથી નાખતા, તો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે નાખી શકો. હું કોઈ દિવસ એડ નથી કરતી ગરમ મસાલો. હલો મિત્રો, જય શ્રી રામ. તો જો આજ આપણે ટ્યુશનેથી આવી ગયા છીએ, રામાયણ જોઈ. જો જમવામાં સરસ મજાનું રોટલા અને આખા રીંગણાનું શાક અને દૂધ છે. તો હાલો બધા જમવા. અને અમારા ધમુભાઈ જો અહીંયા એના ઓમભાઈ સાથે મેચ રમે છે. અમારો ઓમભાઈ રમાડે છે, ધમુભાઈ રમે છે. અમારો ઓમભાઈને ઘડીક ફ્રેશ થવું હોય એટલે ધમુભાઈ સાથે ઘડીક મેચ રમે એટલે ફ્રેશ થઈ જાય. કા ઓમભાઈ? ધમુભાઈને મજા આવી જાય બેટ દડે રમવાની. કા આજ તો હું કામકાજ કરીને નવરી થઈને તમારા ઓમભાઈ ધમુભાઈ બે સુઈ ગયા. મેં કીધું હું તંદર જઈને જોવા ગઈ ને બે ભાઈ સુઈ ગયા છે. અને આજ આમે હું વહેલા નવરી થઈ ગઈ હતી. મેહુલને કંઈ જમવાનું નહોતું, મેહુલને જમવાનું ન હોય એટલે હું વહેલા નવરી થઈ જાઉં. કેમ કે મેહુલ જમવાનું હોય ને તો અમે 7-7:30 જમી લીધું હોય ને તો મેહુલ આવે પછી ફ્રેશ થાય ને ઘડીક વાર આરામ કરશે ને પછી જમવા બેસે. તો 8 વાગે આવે ને તો 9 વાગે જમવા બે, પછી આપણે વાસણને ઉટકીને કચરાને પોતાને એવું કરીએ તો 10 વાગી જાય. હું નવરી થાવ ત્યાં 10:30 થઈ જાય. તો આજ તો જે 8:30 પોણા 9 થયા તો આપણે નવરા થઈ ગયા. તો મેહુલ કે હાલો આજ વહેલા નવરા થઈ ગયા છે ને તો તને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ. આજ તો મેહુલે હામેથી કીધું કે મને હાલ લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ. તમે કંઈ નહીં હાલો હામેથી કીધું છે, ના થોડી પડાઈ કીધું. તે આમે છોકરા હોઈ ગયા છે ને અમને તો હું હોઈ ગયા એટલે એવું કંઈ ટેન્શન નહીં. તમે કંઈ નહીં સારું હાલો. મેહુલે કીધું છે ને તો લોંગ ડ્રાઈવ પર જઈએ. તો હાલો આપણે તૈયાર થઈ જાય ને પછી મેહુલ સાથે લોંગ ડ્રાઈવ પર જાય. હવે કઈ બાજુ મેહુલ લોંગ ડ્રાઈવ પર લઈ જાય ખબર નહીં. આમે હમણાં કીધું ના લોંગ ડ્રાઈવ પર નથી ગયા, નથી તો અમે અઠવાડિયે એકવાર લોંગ ડ્રાઈવ પર આંટો મારવા જતા. તો હમણાં કીધું ની ગાડી કીધું એમ પડી છે ને તો કીધું લોંગ ડ્રાઈવ પર આંટો મારી આવી. એમ તો ગયા હતા હમણાં રવિવાર આપણે, પણ મેહુલ નહીં ચાલશે આજે કે હાલો લોંગ ડ્રાઈવ પર જાય. મેં કંઈ નહીં સારું હાલો જઈ આવી. તો સારું ચાલો આપણે લોંગ ડ્રાઈવ પર જઈ આવી. આજે મેહુલ સામેથી લોંગ ડ્રાઈવ પર લઈ જશે. ચાલો આપણે જવાનું છે લોંગ ડ્રાઈવ પર. મેહુલ કે ઘડીક વાર આપણે આંટો મારવા જઈએ. તો હું મેહુલ જઈશ આંટો મારવા.
તો આપણે અત્યારે લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા છે. મેહુલ ગાડી ચલાવે છે ને સાથે અમારા ડેજી બેન ને પલ્લુ બેન ને અમારા બાલુભાઈ પણ આવ્યા છે. તો અમે બધા સાથે જાય છે લોંગ ડ્રાઈવ પર. અને જો ત્યાં ટ્રાફિક બહુ છે નહીં એટલે લોંગ ડ્રાઈવ પર જવાની મજા આવે. ખાલી રસ્તા હોય એટલે ગાડી ફટાફટ હાલે તો મજા જ આવે. અમારા ડેજી બેન ને કેવું લાગે છે ગાડીમાં? મજા આવે છે? તો અને શું બાલુભાઈ બહુ મસ્તી. પલ્લુ બેન તો વધારે હવે તો બાલુભાઈ 4 વ્હીલ વાળા થઈ ગયા છે મારે. કા 4 વ્હીલ માં તો આમ દૂર જવાનું હોય ને તો જ લેવાની. એમ જ થાય. હમણાં અમે તે મેરેજ માં એમ ગયા હતા ને તો બધા 2 વ્હીલ જ લઈ જાય, 4 વ્હીલ લઈ જ નથી જતા. કે 2 વ્હીલ નીકળી છે, 4 વ્હીલ નીકળે જ નહીં. હા 2 વ્હીલ નીકળી જાય ગાય ગાય એટલે. તો ચાલો આપણે લોંગ ડ્રાઈવ પર જઈ આવે. તો વિડીયો આગળ સુધી બન્યા રહેજો. કોરોના થયો હોય તો બીજું કોઈ એક બોડી ગઈ. આપણી સોસાયટીમાં કોઈ એક જણ બધાના ફોટા મૂકેલા જોવા પ્રોબ્લેમ બહુ આવ્યો બધા. તો આપણે પહોંચી ગયા છે સિટીમાં અને અમારા બાલુબેન ને બધા જો ઠંડીના બેસી ગયા છે. ઠંડી કેવી લાગે? ઠંડી નથી લાગતી? મેં તો સ્વેટર પહેર્યું એટલે બહુ ન ખબર પડી. પલ્લુ એ સ્વેટર નથી પહેર્યું. પલ્લુ કેવી ઠંડી લાગે છે? લાગે છે કે નથી લાગતી? નથી લાગતી. પલ્લુ તો પહેલવાન છે. પલ્લુ પહેલવાન છે. આ જો ફુવારાની બધું બહુ મસ્ત. ફુવારા અત્યારે ટાઈટના ફુવારા પાસે ગયા હોય તો સીધી જાય. અહીંયા જો ટ્રાફિક કેટલું છે. તો આજે ઓછું ટ્રાફિક છે. આપણે થોડાક મોડા નીકળ્યા ને એટલે. મેહુલ ગેસ પાણીનો બાટલો લેવાનો. આપણે બધા બેઠા છે ને ત્યાં ઠંડી. આજ તો ઠંડી થોડીક ઓછી છે. કા પેલું આજે ઓછી ઠંડી છે. હા બાલુબેન તો બેસી ગયા. સિટીમાં જઈએ ને એટલે થોડી વધારે આજે ઓછી લાગે. આમ જો ઓલી સાઈડ બધા ફોટા ને એવું પડાવે છે. ઓલી બે આંબલી લેવાય કે જેનો વિડીયો ઉતાર્યો. પણ આંબલી લેવાઈ ગઈ. અમારે પલ્લુ ડેજી બેન કે આંબલી લેવાઈ ગયા. આંબલી વાળા ભાઈ એમાં ધમો આવે ને ધાર્મિક અહીંથી આંબલી એનું ઓલું આંબળા ને બધું આને પાસેથી લે. હા ચલો ઇમલી ખાને કે लिए आ जाइए सब. આંબલી લઈ આવ્યા જો આ બધા બાલુભાઈ ને આંબલી ખાવી છે. અમારે પલ્લુબેન ને ડેજીબેન ને આંબલી લઈ આવે છે ને આંબલી ની મોજ બધા માણી રહ્યા છે. જો આવી ઠંડીમાં આંબલી ખાવાની મજા આવી છે બધાને. અને અહીંયા જો આપણે સરસ મજાનો રાષ્ટ્રધ્વજ ફરકે છે. જો કેટલો મસ્ત ફરકે છે. રાષ્ટ્રધ્વજ ની પાસે બેઠા બેઠા આપણે બધા ભાઈ એ ન ખાય. એ એવું ખાટું કઈ ન ખાય. મેહુલ આંબલી ને એવું કઈ ભાવે જ નહીં. કઈ ખાય જ નહીં કોઈ વસ્તુ છે. આપણે ખાવાનું એને કઈ નહીં. એરપોર્ટ અને ગાડી જાય છે આ રમાટીઓ. મેહુલ હવે ખાયલો રોડ હોય ને એટલે ગાડી આગળ મજા આવે. આપણે બેસી ગયા છે ગાડીમાં. એમાં ડેજી ને પલ્લુ ને બધા બેસી ગયા જો પાછા. અને આપણી ગાડી ઉપડી આગળ. પલ્લુ ક્યાં દેખાતી નથી? હા હવે દેખાણી. અત્યારે ક્યાં જાય છે? ડુમસ રોડ પર. ક્યાં ઓલા પણ શું કહેવાય? એરપોર્ટ. એરપોર્ટ ભૂલાઈ જઈએ. એરપોર્ટ જવું છે? એરપોર્ટ રોડ છે. એરપોર્ટ રોડ છે પણ ખબર છે. અને મેહુલ ને ગાડી ફાવી ગઈ છે મસ્ત ની. રમાટી એરપોર્ટ જવું છે. આપણે જઈએ છીએ એરપોર્ટ ની અંદર એન્ટર થયા છે. જો ટર્મિનલ બન્યું નહીં છે. જોરદાર બનાવ્યું. મસ્ત. જો અમારું સુરત નું એરપોર્ટ છે. એ પેલા હમણાં બતાવ્યું હતું પાછું બીજી વાર બતાવી દઉં. હમણાં કીધું નું જોયું નથી ને. નોન લઈને હોય. હા અમારા બાલુબેન ને ડેજીબેન ને બધા એરપોર્ટ જોવા લઈને આવ્યા છે. જો પલ્લુબેન તો અમારા ખૂણામાં તે દેખાય નહીં. ઉતરો તમ તરત ટેન્શન. તો આપણે અત્યારે પહોંચી ગયા છે એરપોર્ટ. અમારા બાલુબેન ને ડેજીબેન ને બધાને લઈને આટો મારવા આવ્યા છીએ એરપોર્ટ પર. જો અમારા ડેજીબેન ને આપણે ગાડી પાર્ક કરી દીધી છે. જો આ એરપોર્ટનો અમારા સુરતનો એરપોર્ટ છે. જો હા મેહુલ પણ સાથે છે. અને અહીંયાનું ઉપરનું જો લોકેશન આ ઉપરનું છે રજવાડા. મસ્ત મજાનું અમારું એરપોર્ટ છે સુરતનું. જે લોકોએ ન જોયું એરપોર્ટ અહીંયા જોઈ લો. બાલુબેનની પહેલી વાર આવ્યા છે. હા બાલુભાઈ તો જો ફોટા પાડવા માંડ્યા. જો પોઝ આપે છે. અમારા બાલુભાઈ ને ફોટા પાડવાનો બહુ શોખ. ગમે ને આવે ને પોઝ આપવા પડે આમ. જો
એરપોર્ટની બહાર ને અહીંયા જો વેલકમ ટુ સુરત. હવે આપણે નીકળશું ઘર સાઈડ, ઘર બાજુ. રસ્તા પણ હાવ ખાલી થઈ ગયા, કોઈ દેખાતું નથી. કેટલું મોડું થઈ ગયું, પણ કેટલા વાગી ગયા છે? 12 વાગવા આવ્યા છે. 11:03 થઈ. 11:30 થઈ. ઘરે પહોંચશું ત્યાં 12:30 થઈ જશે. નો થાય, અડધી કલાક નો થાય. પલ્લુબેન અમારા ઉતરી ગયા ને આપણે પહોંચી ગયા છીએ સોસાયટીમાં. પલ્લુબેન તો ઉતરી ગયા. આજ તો કોઈ બાકડી નથી બેઠું, બાકડા ખાલી થઈ ગયા ટાઈડના. 12:05 પપ્પા સકરિયાત લેવા ભાઈ લાવ્યા? શેકા કેમ નહીં તમે કોઈ કોને ખબર? તો આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા ને અમારા બાલુબેન ને જો ડેઝી ને બધા જાય છે. બાય બાય, ગુડ નાઇટ. તો સારું, ચાલો આપણે પહોંચી ગયા છે અહીંયા. તો હવે આપણે ઘરે જઈશું ને અમારા મમ્મી ધાર્મિક ભાઈ સુઈ ગયા છે. તો આજનો વિડીયો બસ, તો આજનો દિવસ આપણે આવો રહ્યો. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.